હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો, આપણને જે માઇક્રોસોફ્ટ ટીમ્સના આઈડી CCC એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ ગાંધીનગર એટલે કે હાલનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપણને જે આઈડી આપવામાં આવ્યા છે એ આઈડીથી આપણે કઈ રીતે મેલ આઈડી તરીકે આપણે એ આઈડીનો યુઝ કરવો એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરી આવા જ વિડીયો તમને મળતા રહે. જોઈએ હવે આપણને એ પ્રોસેસ કઈ રીતે કરવાની છે. સૌપ્રથમ આપણે આપણું પ્લે સ્ટોર ઓપન કરવાનું છે મિત્રો. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે આ, એમાં આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું. ત્યારબાદ અહીંયા સર્ચમાં આઉટલુક આપણે લખીશું મિત્રો, એના પર ક્લિક કરીશું. હવે એ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરીશું. ઇન્સ્ટોલ પર આપણે ક્લિક કરીએ. હવે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે, તો આપણે એને ઓપન કરીશું. ત્યારબાદ અહીંયા એડ એકાઉન્ટ પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ પર આપણે ક્લિક કરવાની છે મિત્રો. ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે. ત્યારબાદ આપણે જે આઈડી આપવામાં આપણને આવ્યો છે માઇક્રોસોફ્ટ ટીમ્સનો, એ આઈડી આપણે અહીંયા એન્ટર કરીશું. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. હવે અહીંયા આપણો જે પાસવર્ડ હોય પાસવર્ડ આપણે અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ સાઇન ઇન પર આપણે ક્લિક કરવાનું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, બીજું એકાઉન્ટ એડ કરવું હોય તો એડ પર ક્લિક કરવું, અધરવાઇઝ મે બી લેટર પર ક્લિક કરવું. અહીંયા તમારી પ્રોફાઇલ જે છે એના પર ક્લિક કરી તમે પ્રોફાઇલ જોઈ શકો છો મિત્રો. અહીંયા સેન્ડ અને ઇનબોક્સ બે ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન પર ક્લિક કરી તમે મેલ પણ ચેક કરી શકો છો. અહીંયા કમ્પોઝ મેલ પર ક્લિક કરવાની છે. અહીંયા ટુમાં તમારું જે મેલ આઈડી છે જ્યાં તમે મેલ સેન્ડ કરવા માંગતા હોય ત્યાં નીચે સબ્જેક્ટ અને તમે અહીંયા નીચે એટેચમેન્ટમાં ફાઇલ પણ એટેચ કરી શકો છો મિત્રો. ત્યારબાદ સેન્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો મેલ જતો રહેશે. તો આ રીતે મિત્રો તમે સેન્ડમાં પણ ચેક કરી શકો છો મેલ ગયો કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો હાવ આર યુ નો જે મેલ હતો એ મેલ અહીંયાથી સેન્ડ થઈ ગયો છે મિત્રો. તો આ રીતે મિત્રો તમારું જે માઇક્રોસોફ્ટ ટીમ્સનું આઈડી છે એને તમે તમારા પ્રોફેશનલ ઈમેલ આઈડી તરીકે ઉપયોગ કરી શકો છો મિત્રો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.